Morning, students. Today we discuss about our paper number 506, Unit 4, Introduction, Synthesis and Usefulness of some important group of drugs 2. આગળના યુનિટમાં તમારે અમુક ટાઈપ્સની ડ્રગ્સ જે છે એ આવી ગયેલી છે. એ સિવાયની જે છે એ તમારે અત્યારે આ લેક્ચરમાં અને આ યુનિટમાં આપણે જોવાની છે. ફર્સ્ટ આપણે આપણું યુનિટ 4 એમાં કઈ કઈ ડ્રગ્સ જે છે આવે છે એ ડ્રગ્સની સિન્થેસિસ, યુઝફુલ એટલે એનો ક્યાં ઉપયોગ થાય છે, એન્ડ સમ ઇમ્પોર્ટન્ટ ગ્રુપ્સ ઓફ ડ્રગ્સ. બરાબર, એટલે મેઇનલી આપણે એની સિન્થેસિસ અને યુઝફુલનેસ ઉપર વધારે ફોકસ કરવાનું છે. બરાબર, બધી ડ્રગ્સ, ઘણી બધી ટાઈપ્સની ડ્રગ્સ આવે છે. તમારે આખું પેપર જ ડ્રગ્સનું છે. બરાબર, તેમાં અત્યારે યુનિટ 4માં આપણે જે ડ્રગ્સના ટાઈપ્સ જોવાના છે એ 3 ટાઈપ્સ ઓફ ડ્રગ્સ આપણે જોવાની છે. એમાં ફર્સ્ટ છે એન્ટીબાયોટિક ડ્રગ્સ, સેકન્ડ છે કાર્ડિયોવેસ્ક્યુલર ડ્રગ્સ, થર્ડ છે એન્ટીફંગલ એજન્ટ્સ એન્ડ ફોર્થ છે એન્ટીનિયોપ્લાસ્ટિક ડ્રગ્સ. હવે એમાં કઈ કઈ ડ્રગ્સ જે છે એ આવે છે. ફર્સ્ટ એન્ટીબાયોટિક ડ્રગ્સમાં ક્લોરમફેનિકોલ, સ્ટોફિચિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, ક્લોરોટેટ્રાસાइक्लिन and oxytetracycline or ટેટ્રામાઇસિન. આટલી ડ્રગ્સ જે છે એ આપણે એન્ટીબાયોટિક ડ્રગ્સમાં જોવાની છે. સેકન્ડ કાર્ડિયોવેસ્ક્યુલર ડ્રગ્સ, એમાં આપણે એનાઇલ નાઇટ્રાઇલ, ગ્લોનિયન, હાઇડ્રેઝલિન, ડાઇએઝોક્સાઇડ એન્ડ લિડોસિન જે છે એ કાર્ડિયોવેસ્ક્યુલર ડ્રગ્સમાં આવશે. એન્ટીફંગલ એજન્ટમાં આવશે પ્રોપિયોનિક એસિડ, કેપ્રિલિક એસિડ, સેલિસાઇનિલાઇડ એન્ડ ક્લોરોટેમેઝોલ. એન્ટીનિયોપ્લાસ્ટિક ડ્રગ્સમાં છે મિક્લોરિથેમાઇન, હાઇડ્રોક્લોરાઇડ, ક્લોરેમ્બ્યુસિલ, મેલ્ફલન એન્ડ પ્રોકાર્બેઝાઇન. તો ફર્સ્ટ આપણે જે ડ્રગ્સ સ્ટાર્ટ કરવાની છે એ છે એન્ટીબાયોટિક ડ્રગ્સ. બરાબર, તો એન્ટીબાયોટિક ડ્રગ્સમાં ફર્સ્ટ આપણે જોઈએ ક્લોરમફેનિકોલ. ઘણી બધી વાર ડ્રગ્સ જે છે એ પૂછાય છે અને વ્યવસ્થિત રીતે એ તમારે જોઈ લેવાની છે અને સમજીને એક વાર લખી નાખવાની છે. બધામાં ફર્સ્ટ ઓફ ઓલ એનું ઇન્ટ્રોડક્શન આવશે. ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં એના જે ફંક્શનલ ગ્રુપ હશે, બરાબર, એ કઈ રીતે જે છે એ મેળવવામાં આવેલી છે,
બરાબર, કોના દ્વારા કઈ રીતે મેળવેલી છે, બરાબર. ધેન એનું પ્રોડક્શન આવશે. પ્રોડક્શન મીન્સ સિન્થેસિસ, બરાબર. સિન્થેસિસ એટલે એ કેવી રીતે બને છે, તો કેવી રીતે બને છે એને આપણે પ્રોડક્શન પણ કહી શકીએ, બરાબર. એન્ડ ધેન યુઝફુલનેસ, કે આ ડ્રગ્સનો ક્યાં યુઝ થઈ શકે છે, બરાબર. એટલે આ બધી માહિતીથી તમે માહિતગાર જ છો, એટલે એમાં કાંઈ મારે વધારે કહેવાનું છે નહીં. ફર્સ્ટ આપણે વાત કરીએ ક્લોરમફેનિકોલ. તો એનું ઇન્ટ્રોડક્શન આપેલું છે કે ક્લોરમફેનિકોલ ઇઝ અ broad spectrum antibiotic which was first of all isolated from a species of Streptomyces from Venezuela by Ehrlich et al. In 1947. એટલે કઈ રીતે જે છે એ આપણે મળેલી છે એની વાત કરેલી છે. કે ક્લોરમફેનિકોલ is a broad spectrum antibiotic which was first of all isolated from a species of Streptomyces from Venezuela by Ehrlich et al. In 1947. The soil organism is now designated as Streptomycin venezuela. બરાબર. The pure antibiotic was soon crystallized, identified chemically and synthesized. Chloramphenicol was the first antibiotic produced synthetically on a commercial basis. એટલે in all types of drugs, Chloramphenicol was the first antibiotic produced synthetically on a commercial basis. તો આટલો જે છે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપેલો છે, બરાબર, કે એનો ઉદ્ભવ એટલે કેવી રીતે બનાવવામાં આવી છે, બરાબર. એટલે સોઇલ ઓર્ગેનિઝમ ઇઝ નાઉ ડિઝાઇનેટેડ એઝ Streptomycin venezuela. Pure antibiotic was soon crystallized, identified chemically and synthesized. એટલે ફર્સ્ટ આપણને કયા ડિઝાઇનિંગમાં મળેલી છે, બરાબર. ધેન એને પ્યોર કરી છે, બરાબર. અને ધેન એને આઈડેન્ટિફાઈ કેમિકલી કરી, સિન્થેટિકલી એન્ડ કેમિકલી, બરાબર. અને આવી રીતે એનું જે છે એ પ્રોડ્યુસ્ડ થયેલું છે. પ્રોડક્શન આપણે જોઈએ તો ધીસ ઇન્વોલ્વ્સ ધ ફોલોઈંગ ફેક્ટ્સ. અમુક સ્ટેપ્સ એના આપેલા છે કે કેવી રીતે એ બનાવવામાં આવેલી છે, પ્રોડક્શન કઈ રીતે થાય છે. The first job is to prepare culture medium by mixing maltose or better glycerol with wheat gluten or meat products such as peptone or stomach residue of some animals. Sodium carbonate and sodium chloride are added for adjusting the pH. First step. In first job is prepare culture medium by mixing maltose or better glycerol with wheat gluten, બરાબર, or meat products and such as peptone or stomach residue of some animals. Sodium carbonate and sodium chloride are added for adjusting the pH. क्या क्या
ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે આપણી રીતે કહીએ તો અથવા તો કયા કેમિકલ્સ અને કઈ રીતે જે છે એ આમાં યુઝ કરવામાં આવે છે એ તમને કીધેલું છે ઇન ફર્સ્ટ સ્ટેપ. The first job is to prepare culture medium by mixing maltose or bitter glucose with wheat gluten or meat products and such as peptone or stomach residue of some animals. Sodium carbonate and sodium chloride are added for adjusting the pH. Anti-foaming agents are also added. It is also observed that the fermentation residue from molasses also stimulates the production of chloramphenicol. ધ્યાન શું કરવામાં આવે છે તો કે it is also observed that the fermentation residue from molasses also. fermentation means કે આપણે એને ફૂગવા દઈએ અથવા તો એને રાખી દઈએ, બરાબર. ઇટ્સ કોલ્ડ ફર્મેન્ટેશન. ફ્રોમ મોલાસીસ ઓલ્સો સ્ટિમ્યુલેટ્સ ધ પ્રોડક્શન ઓફ ક્લોરમ્ફેનિકોલ. આ ફર્સ્ટ સ્ટેપ છે, બરાબર. સેકન્ડ, ધ ઓર્ગેનિઝમ કોલ્ડ સ્ટ્રેપ્ટોમાઇસિસ વેનેઝુએલા which produced chloramphenicol is obtained from the soil of Venezuela. સોઇલ મીન્સ માટી, એક પ્રકારની માટીનો ભાગ જે છે એ છે સોઇલ ઓફ વેનેઝુએલા. ધ માસ્ટર કલ્ચર્સ ઓફ સ્ટ્રેપ્ટોમાઇસિસ વેનેઝુએલા આર પ્રિઝર્વડ and soil and slope cultures are prepared from time to time. From these, the suspension are prepared in a soapy solution and these are then preserved in refrigerator until required. હવે એક એનું મિક્સિંગ બનાવવામાં આવે છે. એમાં શું કીધું છે? ધ ઓર્ગેનિઝમ કોલ્ડ સ્ટ્રેપ્ટોમાઇસિસ વેનેઝુએલા કે જેને પ્રોડ્યુસ ક્લોરમ્ફેનિકોલ કે જેનો ઉપયોગ ક્લોરમ્ફેનિકોલ બનાવવા માટે લેવામાં આવેલો છે ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ ધ સોઇલ ઓફ વેનેઝુએલા. મીન્સ કે સ્ટ્રેપ્ટોમાઇસિસ વેનેઝુએલા જે છે એ એક માટીના ભાગ સ્વરૂપે આપણને મળી આવે છે, બરાબર. એન્ડ ધ માસ્ટર કલ્ચર્સ ઓફ સ્ટ્રેપ્ટોમાઇસિસ વેનેઝુએલા આર પ્રિઝર્વડ ઓન સોઇલ એન્ડ સ્લોપ કલ્ચર આર પ્રિપેર્ડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. એટલે એને ટાઈમ ટુ ટાઈમ એ રીતે એને એડજસ્ટ કરી અને એને પ્રિઝર્વ કરવામાં આવે છે. અને ફ્રોમ ધીસ ધ સસ્પેન્શન આર પ્રિપેર્ડ ઇન અ સોપી સોલ્યુશન. સસ્પેન્શન મીન્સ કે એક પ્રકારનું ગ્લેટી તમને સોલ્યુશન, સસ્પેન્શન ટાઈપ ઘટ મિક્સિંગ જે છે એ તમને મળે છે સસ્પેન્શન એટલે. ધ સસ્પેન્શન આર પ્રિપેર્ડ ઇન અ સોપી સોલ્યુશન and these are then preserved in refrigerator until required. એટલે એ જે સસ્પેન્શનવાળું તમને મિક્સિંગ મળે છે એને પ્રિઝર્વ કરવામાં આવે છે ઠંડા વાતાવરણમાં, બરાબર, કુલ ટેમ્પરેચરમાં. એન્ડ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી ઇટ્સ રિક્વાયર્ડ. ધેન તમને સી આપેલું છે, થર્ડ સ્ટેપ. The growth of Streptomyces venezuela is carried out in stepwise fashion. First of all, the culture of Streptomyces venezuela prepared as in B are added to culture medium prepared as in A. ચલો, A અને B બંને પાર્ટ જે છે એ અલગ અલગ રીતે ફોર્મિંગ એનું કરવામાં આવે છે, બરાબર. હવે એનું ગ્રોથ કરવા માટે મીન્સ કે એને એના ગ્રોથ માટે ધ ગ્રોથ ઓફ સ્ટ્રેપ્ટોમાઇસિસ વેનેઝુએલા ઇઝ carried out in stepwise fashion. First of all, the cultures of Streptomyces venezuela prepared as in B, બરાબર. એટલે કે જે રીતે બીમાં બનાવેલા બી સ્ટેપમાં બનાવેલું છે એ રીતે. અને are added to culture medium.
હવે ઉપર જે આપણે એ પાર્ટ બનાવેલો છે બરાબર, એને કલ્ચર મીડિયમ કીધેલું છે. કલ્ચર મીડિયમ પ્રિપેર્ડ એઝ ઇન અ 50 ગલોન ટેન્ક. એક પ્રકારનું માપ જે છે એ 50 ગલોન ટેન્ક એક પ્રકારનું માપ તમને આપેલું છે બરાબર. તો એ માપમાં તમારે ટેન્કમાં ભરવામાં આવે છે. ઇન ધીસ ટેન્ક ગ્રોથ ઇઝ અલાઉડ ફોર 24 hours. એટલે એને 24 કલાક સુધી એને રિએક્શન એકબીજા સાથે કરવામાં આવે છે. અને આફ્ટર ધીસ ગ્રોથ ધ કન્ટેન્ટ્સ ઓફ ધીસ ટેન્ક આર ટ્રાન્સફર્ડ એસ્પેક્ટિકલી બાય એર પ્રેશર ટુ ધ seed tank of 50 gallons capacity, where growth of culture is allowed for another 24 hours. Finally, the contents of 50 gallon capacity tanks are transferred to the 5000 gallon fermenter, where growth of culture is allowed for about 72 hours. એટલે આવી રીતે જ્યારે બંને એડ કરવામાં આવે છે બરાબર, ત્યારે આફ્ટર ધીસ ગ્રોથ એટલે કે બંને વચ્ચે જ્યારે રિએક્શન થાય છે અને ગ્રોથ થાય છે, એનો આગળની પ્રક્રિયા થાય છે, ત્યારે ધ કન્ટેન્ટ્સ ઓફ ધીસ ટેન્ક આર ટ્રાન્સફર એસેપ્ટિકલી બાય એર પ્રેશર, કે જ્યાં તમે એર પ્રેશર આપી શકો એવી ટેન્કમાં એને ટ્રાન્સફર કરવામાં આવે છે ટુ ધ સીડ ટેન્ક ઓફ 500 ગલોન્સ. એટલે કે એનાથી બીજા ટેન્કમાં 500 gallons capacity, where growth of culture is allowed for another 24 hours. એટલે હવે જે તમે એમાં મીડિયમ જે મિક્સિંગ કરેલું છે એને હજી ફર્ધર ગ્રોથ માટે એને 24 hours રહેવા દેવામાં આવે છે. અને ફાઇનલી ધ કન્ટેન્ટ્સ ઓફ 500 gallons capacity tank are transferred to the 5000 gallon fermenter, where growth of culture is allowed for about 72 hours. And in the final stepમાં તમે જે એ મિક્સિંગ લીધેલું છે બરાબર, એને 5000 ગલોન ટેન્કમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને એમાં એને રિએક્શન ફર્ધર ગ્રોથ માટે 72 hours સુધી રાખવામાં આવે છે. Then isolation parts. Unlike penicillin, the isolation of chloramphenicol is much easier due to its higher stability and little pH adjustment is required. Isolation means કે એને અલગ પાડી દેવું બરાબર, અલગ કરવું. આઇસોલેશન આપણને ખબર છે આઇસોલેશન. તો unlike penicillin, the isolation of chloramphenicol is much easier. હવે તમને જે પ્રોડક્ટ મળેલી છે એ પ્રોડક્ટને તમારે અલગ કરવાની છે બરાબર. કઈ પ્રોડક્ટની આપણે વાત કરીએ તો કે ક્લોરોમ્ફેનિકોલ બરાબર. તો એ જે મળી ગઈ છે એને એના મૂળ પાર્ટમાં મૂળ ભાગમાં એને અલગ કરવા માટે ક્લોરોમ્ફેનિકોલ ઇઝ મચ ઇઝીયર ડ્યુ ટુ ઇટ્સ હાયર સ્ટેબિલિટી. એ સ્ટેબલ કમ્પાઉન્ડ છે બરાબર, એટલા માટે એને સરળતાથી જે છે એ અલગ કરી શકાય છે. એન્ડ લિટલ પીએચ એડજસ્ટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ. પીએચ આપણે ફર્સ્ટ સ્ટેપમાં એની એડજસ્ટ કરેલી છે કોની હેલ્પથી, તો કે કાર્બોનેટ એન્ડ સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ કાર્બોનેટ એન્ડ સોડિયમ ક્લોરાઇડ જે પીએચ એડજસ્ટ કરવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ બરાબર. તો જે આપણે પીએચ એડજસ્ટ કરવા માટે ઉપયોગમાં લીધેલી છે
એ રિક્વાયર્ડ લિટલ quantity. બરાબર. The medium from the 5000 gallon fermenter C production is concentrated and then culture is extracted with ethyl acetate or amyl acetate by employing the counter current principle. હવે શું કરવામાં આવે છે, આપણે શું કીધું તો કે આઇસોલેશન પાર્ટ, એટલે કે જે 5000 ગલોન ટેન્કમાં આપણે જે મિક્સિંગ ને 72 અવર્સ માટે ગ્રોથ થવા માટે અથવા રિએક્શન થવા માટે રાખેલું છે, બરાબર, શેના માટે તો ક્લોરમફેનિકોલ બનાવવા માટે, બરાબર. તો એને એક્સ્ટ્રેક્ટ કરવા માટે, હવે એને અલગ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે, તો is concentrated and then culture is extracted with ethyl acetate or amyl acetate by employing the counter current principle. The ethyl acetate or amyl acetate solution having culture is separated by distillation under reduced pressure. એટલે કે અમુક પ્રેશરની પ્રેઝન્સમાં ઇથાઇલ એસિટેટ ઓર એમાઇલ એસિટેટ જે છે, the ethyl acetate or amyl acetate solution is separated by distillation. જે તમે એને અલગ કરવા માટે લીધેલું છે એને પાછું ફરી લેવા માટે, એનું પાછું ડિસ્ટિલેશન કરવા માટે, એને ફરી પાછું લેવા માટે તમારે સેપરેટેડ બાય ડિસ્ટિલેશન અંડર રિડ્યુસ પ્રેશર, એટલે કે ડિસ્ટિલેશન મેથડથી તમારે એને પાછું અલગ જે છે એ કરવાનું છે. Then this is concentrated, washed with sulfuric acid, alkali and finally with water and then evaporated when crystal of chloramphenicol are obtained. These are recrystallized either from ethylene dichloride or water containing charcoal. બરાબર. હવે જે આપણને ફાઇનલ મળે છે, બરાબર, એને ક્રિસ્ટલ રૂપમાં ફેરવવાના છે. તો ક્રિસ્ટલ ફોર્મમાં ફેરવવા માટે ફાઇનલી શું કરવામાં આવે છે, તો કે ફાઇનલી વિથ વોટર એન્ડ ધેન એવોપરેટેડ ધેન ક્રિસ્ટલ્સ ઓફ ક્લોરમફેનિકોલ આર ઓબ્ટેન્ડ. શું કરવામાં આવે છે, તો કે ધીસ ઇઝ કોન્સન્ટ્રેટેડ, વોશ્ડ વિથ સલ્ફ્યુરિક એસિડ ઓર આલ્કલી and finally with water and then evaporated when crystals of chloramphenicol are obtained. These are recrystallized either from ethylene dichloride or water containing charcoals. Propertiesની આપણે એમાં વાત કરીએ તો chloramphenicol occur as fine white to greyish white needle like crystal or elongated plates. It has a sharp melting point of 150.1 degree centigrade. It has a bitter taste. Its solution are neutral to litmus paper. 1 gram of chloramphenicol is soluble in about 400 ml of water. It is freely soluble in alcohol. It is optically active. બરાબર, એટલે કે ઓપ્ટિકલી એક્ટિવ મીન્સ કે એનું સ્ટીરિયોકેમિસ્ટ્રી વાળું પ્રોપર્ટીઝ, બરાબર. આલ્ફા ડી ઇઝ પ્લસ 90 ડિગ્રી ઇન ઇથેનોલ એન્ડ માઇનસ 22.5 ડિગ્રી ઇન ઇથાઇલ એસિટેટ એટ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. નીચે તમને ક્લોરમફેનિકોલનું સ્ટ્રક્ચર તમને જે છે એ આપેલું છે, બરાબર. તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે. બેન્ઝીન રિંગની ડાબી બાજુ N2O છે, બીજી બાજુ CHOH, CH, NHCO, CHCl અને CH2OH, બરાબર.
તો આ વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની છે. Clinical properties. Chloramphenicol is a broad spectrum antibiotic active in vivo and in vitro against certain gram negative and gram positive bacteria. Some rickettsiosis and viruses. The antibiotic is active against Salmonella typhosa and is the drug of choice in the treatment of typhoid fever. It possesses only a moderate degree of activity in vitro against human type M tuberculosis. બરાબર, તો હવે ક્યાં એનો ઉપયોગ થાય છે, બરાબર, એના વિશેની માહિતી તમને આપેલી છે. આગળ છે, the chemical structure of the drug, especially the presence of a nitrobenzene group in the molecules, suggests that the antibiotic must be potentially toxic. Nevertheless, the early toxicity studies on animals and men led to the conclusion that chloramphenicol was a very low toxicity. In 1952, cases of fatal aplastic anemia of an idiosyncratic character and of thrombocytopenic purpura, granulocytopenic and pancytopenia associated with the administration of chloramphenicol were reported. Although these complications are uncommon, yet they are serious and chloramphenicol should not be used indiscriminately or for minor infections. When prolonged or intermittent administration is required, adequate blood studies must be carried out. Chloramphenicol is in high concentration inhibits the growth of animals and plant cells. તો ક્લોરામ્ફેનિકોલ જે છે હાઈલી કોન્સન્ટ્રેશન છે શેના માટે, તો ઇન્હિબિટ્સ ધ ગ્રોથ ઓફ એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ સેલ, એટલે સેલ જે આપણા બોડીના કોષ છે એનું ગ્રોથ કરવામાં, એને ઇમ્પ્રૂવ કરવામાં, બરાબર, એનો સૌથી વધારે પ્રમાણમાં જે છે એ ઉપયોગ થતો હોય છે, બરાબર. તો આટલો પાર્ટ જે છે એ તમને ફર્સ્ટ ડ્રગ જે આપેલી છે એન્ટીબાયોટિક ડ્રગ્સમાં ક્લોરામ્ફેનિકોલ, એના વિશે તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખીને સમજીને કરવાનું છે. ઇન્ટ્રોડક્શન, બરાબર, તો એનું કઈ રીતે ઉદ્ભવ છે, કઈ સાલમાં કઈ રીતે, બરાબર. પ્રોડક્શન, અમુક પ્રોડક્શન જે છે એ મિકેનિઝમ ટાઈપ્સ છે અને અમુક પ્રોડક્શન જે છે એ થિયોરેટિકલ બેઝ છે, બરાબર.
તો ફર્સ્ટ આપણે જે જોઈ ક્લોરમફેનિકોલ, બરાબર, એ થિયોરેટિકલ બેઝડ એનું પ્રોડક્શન તમને સમજાવેલું છે. ધ ફર્સ્ટ જોબ ઇઝ એન્ડ ધ સેકન્ડ પાર્ટ બી એન્ડ ધ થર્ડ પાર્ટ સી, બરાબર. દેન એને એક્સટ્રેક્ટ કેવી રીતે કરવી, પહેલાં ફર્સ્ટ યાદ રાખવાનું છે કે શું મિક્સિંગ લીધેલું છે, ધેન સેકન્ડ, બરાબર, ધેન થર્ડ કઈ રીતે મિક્સ કરીને એને એક્સટ્રેક્ટ કરેલું છે, બરાબર. એક્સટ્રેક્ટ કર્યું છે તો શેનો ઉપયોગ કર્યો છે એક્સટ્રેક્ટ કરવા માટે, બરાબર, ઇથાઇલ એસિટેટ ઓર એમાઇલ એસિટેટ, બરાબર. ધેન એને ઇન ક્રિસ્ટલ ફોર્મમાં લેવા માટે washed with sulfuric acid and alkali and finally with the water and then evaporated when crystal of chloramphenicol are obtained, and these are recrystallized either from ethylene dichloride or water containing charcoal, બરાબર. આ બધું જ જે છે એ જરૂરી છે, લખવાનું છે અને યાદ પણ રાખવાનું છે. પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. પ્રોપર્ટીઝ તમને એની આપેલી છે કે ક્લોરમફેનિકોલ્સ અકર એઝ અ ફાઇન વ્હાઇટ ટુ ગ્રેઇશ વ્હાઇટ નીડલ લાઇક ક્રિસ્ટલ, સોયાકાર, બરાબર. એના ક્રિસ્ટલ જે છે એ સોયાકાર જેવા હોય છે. ઇટ હેઝ અ શાર્પ મેલ્ટિંગ પોઈન્ટ 150.1 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઇટ હેઝ અ બીટર ટેસ્ટ, કડવું હોય છે ટેસ્ટમાં. ઇટ્સ સોલ્યુશન આર ન્યુટ્રલ ટુ લિટમસ પેપર, એટલે કે એનું સોલ્યુશન જે છે એ ન્યુટ્રલ હોય છે, બરાબર. બેઝ કે એસિડ ગુણધર્મ જે છે એ એમાં આવતો નથી. ઇટ ઇઝ ફ્રીલી સોલ્યુબલ ઇન આલ્કોહોલ એન્ડ 400 ml ઓફ વોટર એન્ડ ઓપ્ટિકલી એક્ટિવ, એની ઓપ્ટિકલી એક્ટિવ એના જે સ્ટીરિયોકેમિકલ્સ પ્રોપર્ટીઝ છે એ આપેલી છે કે આલ્ફા ડી ઇઝ ઇક્વલ ટુ +19 ડિગ્રી ઇન ઇથેનોલ એન્ડ -22.5 ડિગ્રી ઇન ઇથાઇલ એસિટેટ એટ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. તમને નીચે એનું સ્ટ્રક્ચર આપેલું છે, સ્ટ્રક્ચર ખાસ યાદ રાખવાનું છે અને યાદ રાખવાનું છે અને એને લખવાનું ટ્રાય કરવાની છે 5-6 વાર એમને એમ તમારી રીતે. ક્લિનિકલ પ્રોપર્ટીઝ એની આપેલી છે કે કઈ રીતે ઇન ક્લિનિકલ યુઝ થાય છે, બરાબર. એન્ડ ધેન ક્લોરમફેનિકોલ is highly concentration inhibits the growth of animals and plants cell, બરાબર. એના પછી સાવ નાનો એવો પાર્ટ તમને સમજાવેલો છે, સેકન્ડ એન્ટીબાયોટિક્સ. ઇઝી અને સિમ્પલ મિથિસિલિન સોડિયમ, અથવા તો એનું બીજું નામ જે આપણને સિલેબસમાં આપેલું છે એ આપેલું છે સ્ટેફિસિલિન, બરાબર. 2 નામ આપેલા છે પણ આપણા સિલેબસમાં એનું નામ છે સ્ટેફિસિલિન અને મિથિસિલિન સોડિયમ આપેલું છે. ઇટ ઇઝ 2,9-dimethoxy ફિનાઇલ પેનિસિલિન સોડિયમ, ઓકે. એનું IUPAC નામ આપેલું છે તમને. ઇટ ઇઝ 2,9-dimethoxy ફિનાઇલ પેનિસિલિન સોડિયમ, ડાયમિથોક્સી ફિનાઇલ પેનિસિલિન સોડિયમ, બરાબર. તો પેનિસિલિન સોડિયમ આવ્યું તો પેનિસિલિન વાળું સ્ટ્રક્ચર હશે ઇન ફોર્મ ઓફ સોડિયમ, બરાબર. અને આગળ આપેલું છે 2,9-dimethoxy ફિનાઇલ. તો તમને જુઓ નીચે જ્યાં પ્રોડક્ટ આપેલી છે એ પ્રોડક્ટમાં બીજા અને 9મા કાર્બન ઉપર મિથોક્સી ડાયમિથોક્સી ગ્રુપ જે છે એ તમને આપેલા છે.
બરાબર. તો મિકેનિઝમ આપણે એની અથવા તો મિકેનિઝમ કયો અથવા એની રિએક્શન કયો, પ્રોડક્શન કયો, બરાબર, એ આપણે એકવાર જોઈ લઈએ. ફર્સ્ટ શું લીધું છે તો કે 2,6 ડાયમિથોક્સી બેન્ઝોઇલ ક્લોરાઇડ, 2,6 ડાયમિથોક્સી, બરાબર. તો ફિનાઇલ ગ્રુપ છે, બેન્ઝીન રિંગ લીધેલી છે, એમાં 2,6 એટલે COCl તમે નંબરિંગ આપો તો 1, બરાબર, ઉપર લઈ જાઓ 2, 3, 4, 5 અને 6, બરાબર. એટલે 2,6 ડાયમિથોક્સી બેન્ઝોઇલ ક્લોરાઇડ પ્લસ 6 એમિનો પેનિસિલિન. પેનિસિલિનના સ્ટ્રક્ચરમાં એમિનો ગ્રુપ વાળા ફંક્શનલ ગ્રુપનું પેનિસિલિન લીધેલું છે. તો 6 એમિનો પેનિસિલિન કઈ રીતે લીધેલું છે તો જ્યાંથી નંબરિંગ થશે તો કે 1, 2, 3, 4, 5, 6, બરાબર. તો 6 એમિનો પેનિસિલિનની HCl અને NaOHની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. ઇટ ઇઝ સિન્થેસાઇઝડ બાય ધ રિએક્શન ઓફ 2-ડાયમિથોક્સી બેન્ઝોઇલ ક્લોરાઇડ વિથ 6 એમિનો પેનિસિલિન એસિડ, બરાબર. ની HCl અને NaOH સાથેની પ્રક્રિયાથી તમને મિથિસિલિન સોડિયમ અથવા તો જેને આપણે નામ આપેલું છે સ્ટેફિસિલિન, બરાબર, જે છે એ આપણને મળી જાય છે. સ્ટ્રક્ચર ખાસ તમારે લખીને યાદ રાખવા પડશે, બરાબર. બીજો કોઈ એમાં ઓપ્શન નથી આપણી પાસે. કમ્પલસરી તમારે સ્ટ્રક્ચર જે છે એ યાદ જ રાખવા પડશે, બરાબર. તે 3-4 વાર 5 વાર જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી લખવા, બરાબર. જાતે લખવાની ટ્રાય કરવી એટલે તમને આવડશે. It is used for treating infection of a serious nature produced staphylococci which are resistant to benzyl penicillin. However, over-allergic reaction can occur with methicillin. તો હવે આનો યુઝ ક્યાં થાય છે તો કે ઇટ ઇઝ યુઝ ફોર ટ્રીટિંગ ઇન્ફેક્શન ઓફ અ સિરિયસ નેચર પ્રોડ્યુસ સ્ટેફેલોકોકી which are resistant to benzyl penicillin. So, it is used for treating infection of a serious nature produced by staphylococci which are resistant to benzyl penicillin. However, severe allergic reaction can occur with penicillin. બરાબર. તો આ જે છે એનો યુઝફુલ તમને આપેલ છે એટલે ઉપયોગ જે છે એ ક્યાં થઈ શકે છે, કઈ રીતે થઈ શકે છે, બરાબર. ઇન્ફેક્શન હોય, બરાબર, એન્ટીબાયોટિક ટેબ્લેટ્સ હોય, એન્ટીબાયોટિક્સ ડ્રગ્સ છે તો મોસ્ટલી ઇન્ફેક્શનમાં જ જે છે એ યુઝ થતી હોય છે. તો આજે આપણે લેક્ચર દરમિયાન જે 2 ડ્રગ જોઈ
બરાબર. ક્લોરમફેનિકોલ અને સ્ટેફિસિલિન એ બંને તમારે જે છે એ એક વાર લખી અને સરખી રીતે યાદ કરી લેવાની છે. ધેન આપણે એના પછીની ડ્રગ્સ જે છે એ સ્ટ્રેપ્ટોમાઇસિન લેશું. બરાબર.